દિવસમાં જ બેભાન થવાના, ચક્કર આવવાના 1699 કેસ। ગરમીને કારણે એપ્રિલના 8 દિવસમાં જ વિવિધ તકલીફના 108 ને 3857 કેસ મળ્યા છે। ખાસ કરીને પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે। પેટમાં દુખવા, ઝાડા ઉલટી અને બેભાન થવાના કેસો સૌથી વધુ છે। 108ના આંકડા મુજબ ગત વર્ષે આખા એપ્રિલ મહિનામાં વિવિધ તકલીફના 10,229 કેસ નોંધાયા છે, જેની સામે આ વખતે એપ્રિલના 8 જ દિવસમાં 3857 કેસ નોંધાયા છે। એટલે કે તેમાં 30 થી 35% વધારો થયો છે। ગત વર્ષ કરતાં આ વખતે ઝાડા ઉલટીની સાથે માથું દુખવું, શ્વાસની, હૃદયની, પેટમાં દુખવાની અને બેભાન થવાના 30 થી 50% કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે। સોલા સિવિલમાં 1 થી 7 એપ્રિલ દરમિયાન વાયરલ ઇન્ફેક્શનના 1500થી વધુ કેસ નોંધાયા છે। ગરમીને કારણે પાણીજન્ય રોગચાળામાં પણ વધારો થયો છે, જેમાં ઝાડા ઉલટીના 28, ટાઇફોઇડના 66, ડેન્ગ્યુના 67 શંકાસ્પદ કેસ નોંધાયા હતા, જ્યારે સ્વાઇન ફ્લૂના શંકાસ્પદ લક્ષણો સાથે કુલ 10 લોકો સારવાર માટે આવ્યા હતા, જેમાં 3 દર્દીના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।